નવસારીના બોરિયાજ ટોલ નાકા પર છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ટોલ વિવાદમાં આખરે સ્થાનિકોની જીત થઈ છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા GJ21 પાસિંગના વાહનો પાસેથી ટોલ વસૂલવાનું શરૂ કરવામાં આવતા નવસારીઓમાં ભારે નારાજગી અને રોષ જોવા મળ્યો હતો। આ નિર્ણયના વિરોધમાં નાકર સમિતિ અને ખેડૂતોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। હવે GJ21 વાહનોને કામ ચલાઉ ટોલ મુક્તિ અપાઈ છે। અને થોડા દિવસ પહેલા જે ટોલ કપાતો હતો એના લીધે અમારે કેવું કે ઘણીવાર ટોલ ભરવા પડતો હતો। અમારે રોજના અહીંયા 2-4 ફેરા થતા હતા, પણ આજથી જે ટોલ ફ્રી કરી નાખ્યું છે તો એ ખૂબ જ સારું છે અમારા માટે। હું અહીંયા ચીખલી જ રહું છું। મારે અહીંયા અદાણી ગેસનું અને ગુજરાત ગેસનું કામ ચાલે છે। મારી અવર જવર ઓછામાં ઓછા અહીંયા 10 થી 12 વખત થઈ જાય છે આ ટોલ। એ માટે હું બધાનો આભાર માનું છું કે આ GJ21નું ફ્રી ટોલનું કરી આપ્યું છે। અત્યારે ઘણી વખત મારી અવર જવર ઘણી વખત થાય છે। આજુબાજુના લગભગ 10-12 ગામના સરપંચશ્રીઓ સાથે અમે કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરી અને એમને કહેવામાં આવ્યું કે ભાઈ સ્થાનિક જે અત્યાર સુધી જે ટોલમાંથી મુક્તિ હતી એ રીતની જ મુક્તિ અહીંયા સ્થાનિક લોકો માટે થવી જોઈએ અને રહેવી જોઈએ। એને લઈને કલેક્ટરશ્રીએ જે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ જોડે છે એમની સાથે ચર્ચા કરી અમારી હાજરીમાં જ, અને એમને તાત્કાલિક અત્યારે 2 લાઈન ખુલ્લી કરી, 2 જતા લાઈન અને 2 આવતી લાઈન